મિત્રો, નાણાં વિભાગના 13/5/2024ના પરિપત્રથી એનપીએસ ખાતા ધારકોને ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી બાબતે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઘણા બધા મિત્રોના મેસેજ આવ્યા કે સાહેબ ઇન્વેસ્ટમેન્ટ પેટર્નનો વિડીયો બનાવી વિગતે સમજૂતી આપો. તો નાણાં વિભાગના આ પરિપત્રને આપણે વિગતે ઉદાહરણો સહિત સમજીએ તે પહેલા આપને વિનંતી કે આ વિડીયો આપને નિયમોની સરળતાથી જાણકારી મળી રહે તે હેતુથી તૈયાર કર્યો છે. તેમ છતાં જરૂર જણાય તો અથવા કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઓરિજિનલ નિયમ ઠરાવ જોવા વિનંતી છે. આ વિડીયો 15/5/24ના રોજ તૈયાર કરેલો છે. ત્યાર પછી કંઈ સુધારા ઠરાવ થાય તો એ ધ્યાને લેવા ના રહે. આ જ પ્રકારના નાણાકીય બાબતો, સેવાકીય બાબતો, પેન્શન, પગાર, રજા, બજેટ, તિજોરી નિયમો એની જાણકારી માટે યુટ્યુબ ઉપર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ સબસ્ક્રાઇબ કરો. જો આપને સ્પિરિચ્યુઅલ બાબતોમાં રસ હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા પર બીજી એક યુટ્યુબ છે, સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશન બાય હરેશ જોશી, એ પણ સબસ્ક્રાઇબ કરો. બીજી વિશેષ એક જાણકારી છે કે ગુજરાત મુલકી સેવા પથદર્શિકા રજા અને ફરજ પર જોડાવાનો સમય ઓક્ટોબર 23માં મારા દ્વારા તૈયાર કરેલી આ એક બુક, જેમાં ઉદાહરણો સહિત, હેતુલક્ષી પ્રશ્નો સહિત, છેલ્લા સુધારા સહિત વિગતે સમજૂતી આપી છે. આપને આ બુકની આવશ્યકતા હોય તો મારા વોટ્સએપ નંબર 9427300891 પર મેસેજ કરશો. નાણાં વિભાગે 13/5/24ના રોજ જે પરિપત્ર કર્યો એના નંબર તારીખ આપની જાણકારી માટે અહીં મૂક્યા છે. એનપીએસ ધારકોને પેન્શન ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી કરવા બાબતે. તો મિત્રો આ વસ્તુ ખાસ સમજીએ. ઘણા બધાને કે ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન કઈ પસંદ કરવી અને પેન્શન ફંડ મેનેજરો કોણ છે અને સિસ્ટમમાં જઈને પ્રોસેસ કઈ રીતે કરવી, બધી વિગતો આ પરિપત્રની આપણે સમજીએ. રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના હેઠળના કર્મચારીઓને પેન્શન ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પસંદ કરવા માટે નીચે મુજબની કાર્ય પદ્ધતિ અનુસરવાની રહેશે. પેન્શન ફંડ મેનેજર અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી કરવી એ સ્વૈચ્છિક છે. મિત્રો, સરકારે એક બાય ડિફોલ્ટ સિસ્ટમ આપેલી છે. જો તમે પસંદગી નથી કરતા તો તમને બાય ડિફોલ્ટ સિસ્ટમ લાગુ પડશે. પસંદગી કરવી ફરજિયાત નથી, સ્વૈચ્છિક છે. જો કોઈ કર્મચારી દ્વારા ઉક્ત પસંદગી આપવામાં નહીં આવે ત્યાં સુધી નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ હાલના કર્મચારીઓ અને ભવિષ્યમાં નવા જોડાનાર કર્મચારીઓ માટે બાય ડિફોલ્ટ પેટર્ન લાગુ પડશે. બાય ડિફોલ્ટ પેટર્ન શું છે? તો એસબીઆઈ જે ફંડ મેનેજર છે એમાં તમારા રોકાણનો 34% ફાળો જશે, યુટીઆઈમાં 32% જશે અને એલઆઈસીમાં 34% જશે. તમે જો ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પસંદ નથી કરતા તો સરકાર દ્વારા આ રીતે નિયત કરવામાં આવેલું છે, જે આપણને આપોઆપ લાગુ પડશે. તો બાય ડિફોલ્ટ આ સ્કીમ સભ્ય બનો ત્યારે ચાલુ રહેશે અને જ્યારે આપણે ચેન્જ કરવા માંગતા હોય ત્યારે ચેન્જ કરી શકીએ છીએ. કર્મચારી પેન્શન ફંડ મેનેજર વર્ષમાં એક વખત બદલી શકશે અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન એ વર્ષમાં 2 વખત બદલી શકશે. તો પહેલા તો પેન્શન ફંડ મેનેજર કોને કહેવાય અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન શું છે એ સમજીએ. તો જુદા જુદા પેન્શન ફંડ મેનેજર તમને સિસ્ટમમાં જોવા મળશે. અહીં કેટલાક ઉદાહરણ મૂક્યા છે: આદિત્ય બિરલા સન લાઈફ, એક્સિસ પેન્શન ફંડ, ડીએસપી પેન્શન ફંડ, એચડીએફસી પેન્શન ફંડ,
આઈસીઆઈસી પ્રુડેન્શિયલ, કોટક મહિન્દ્રા, એલઆઈસી, મેક્સ લાઈફ, એસબીઆઈ, ટાટા, યુટીઆઈ. તો આ બધા ફંડ મેનેજર છે. સિસ્ટમમાં આમાંથી તમારે પસંદ કરવાના છે. અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન જે છે એમાં એક એક્ટિવ ચોઇસ આપણે જોયું કે એસબીઆઈ, એલઆઈસી ને યુટીઆઈ લાગુ પડે છે. અથવા તમે પસંદ કરતા હો તો કે મોડરેટ ચોઇસ છે, એમાં મહત્તમ 50% જેટલો ફાળો હોય છે. અને એક બીજી કન્ઝર્વેટિવ ઓટો ચોઇસ છે, એ એલસી 25 છે. હવે સિસ્ટમનો ઉપયોગ કઈ રીતે કરવો એ વિગતે સમજીએ. ગુજરાત મુલ્કી સેવા નવી વર્ધિત પેન્શન યોજના નિયમો 2024ના નિયમ 28માં કર્મચારીઓને પેન્શન ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી કરવા માટે ઉત્તરોત્તર અનુસરવાના તબક્કાવાર પગલાં નીચે મુજબ આપ્યા છે. એ પગલાં સમજીએ. તો સૌ પ્રથમ ગૂગલમાં જઈ CRA-NSDL.com એ સર્ચ કરી વેબસાઇટ પર જાઓ. આ વેબસાઇટ સર્ચ કરશો એટલે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે, એક સ્ક્રીન ખુલશે. આ સ્ક્રીન ખુલ્યા પછી ઉપર મુજબની સ્ક્રીનમાં સબસ્ક્રાઇબરનો યુઝર આઈડી, જે તમારું એકાઉન્ટ ખોલાવ્યું ત્યારે તમને એક યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવ્યો છે, એ યુઝર આઈડી અહીં દાખલ કરવાનો છે અને પાસવર્ડ અહીં દાખલ કરવાનો છે. અને કેપ્ચર ડેટા અહીં આપ્યો હશે એન્ટર, દાખલા તરીકે 54+8 આપ્યું છે, તો એ કેપ્ચર ડેટા દાખલ કરવાનો છે. આ રીતે આ વિગતો ભરી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે દર્શાવ્યા મુજબ ટ્રાન્સકેટ ઓનલાઈન મેનુમાં જવાનું છે. આ જે છે પોપઅપ, એમાં પહેલો મુદ્દો છે ટ્રાન્સકેટ ઓનલાઈન. એમાં જુદા જુદા વિકલ્પો આપ્યા છે. એમાં ચેન્જ સ્કીમ પ્રેફરન્સ, આપણે સ્કીમ બદલવી છે, આપણી પેટર્ન બદલવી છે, તો ચેન્જ સ્કીમ પ્રેફરન્સ પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ નીચે મુજબ સ્ક્રીન દેખાશે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ચેન્જ રિક્વેસ્ટમાં ટાયર ટાઈપમાં ટાયર 1 સિલેક્ટ કરવી. તો અહીં આ ટાયર ટાઈપ છે, અહીં તમારો પ્રાન નંબર આવ્યો હશે, અહીં ટાયર ટાઈપ છે, એમાં ટાયર 1, અત્યારે તો ટાયર 1 જ અમલમાં છે, તો ટાયર 1 સિલેક્ટ કરવાનું છે. અને સિલેક્ટ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે મુજબની સ્ક્રીન ખુલશે, એમાં આખી વિગતો આપેલી છે. સ્કીમ પ્રેફરન્સ ચેન્જ, એનપીએસ પ્રોસીડ, 3 days ફોર એની પીએફ ઇન્ટર એરિયા, એ જે ખુલશે સ્ક્રીન, એમાં અહીં નીચે પ્રોસીડ બટન આપ્યું છે, એ પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ હાલમાં કાર્યરત સ્ટાન્ડર્ડ પ્રેફરન્સની વિગતો દર્શાવતી નીચે મુજબની સ્ક્રીન ખુલશે, જેમાં સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તો આપણી આ ટાયર 1ની હાલની જે સ્કીમ છે યુટીઆઈ, એસબીઆઈ, એલઆઈસી, એ સ્ક્રીન ખુલશે, ત્યાં સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ ચોઇસ અને ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ વાળું પેજ ખુલશે. આ જે પેજ ખુલશે એમાં બે વિભાગ હશે, એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ ચોઇસ અને ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચોઇસ. જેમાં ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં ચોઇસમાં પ્રેફરન્સ ટાઈપ, એટલે ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ ચોઇસ સ્કીમમાં જવાનું છે. અહીં પ્રેફરન્સ ટાઈપ છે. પ્રેફરન્સ ટાઈપમાં તમને એક્ટિવ ચોઇસ, મોડરેટ ચોઇસ, એલસી 50 અને કન્ઝર્વેટિવ ઓટો ચોઇસ એલસી 25 એવા 3 વિકલ્પ આપવામાં આવશે, જે વિકલ્પો અહીં તમને દેખાશે. ત્યારબાદ એક્ટિવ ચોઇસ સબમિટ દ્વારા આ વિકલ્પ પસંદ કરેથી સબસ્ક્રાઇબરનું 100% ફંડ ગવર્મેન્ટ સિક્યોરિટીમાં રોકાણ થશે. જો તમે એક્ટિવ ચોઇસ પસંદ કર્યું, અહીં એક્ટિવ ચોઇસ પસંદ કર્યું, તો 100% રોકાણ ગવર્મેન્ટ સિક્યોરિટી, એલઆઈસી, એસબીઆઈ અને યુટીઆઈમાં જશે. આ વિકલ્પ પસંદગી માટે એક્ટિવ ચોઇસનો વિકલ્પ પસંદ કરી નીચે દર્શાવ્યા મુજબ પીએફએમ, એટલે પેન્શન મેનેજર પસંદ કરવાના છે, અને પીએફએમની પસંદ કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. સબસ્ક્રાઇબરની ઉંમર ધ્યાને લઈને કુલ 3
ફંડમાં આપણે રોકાણ કરી શકીએ છીએ. તો એક છે એસેટ ક્લાસ ઈ, એસેટ ક્લાસ સી અને એસેટ ક્લાસ જી. તમારું જે રોકાણ થશે એ તો 3 ભાગમાં જ થશે, પણ તમે જ્યારે ચોઈસ બદલો છો અથવા ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પસંદ કરો છો તો એ વખતે તમારી જે ઉંમર છે એ પ્રમાણે એને પર્સન્ટેજ લાગવું પડશે, જેને વિગતવાર આપણે સમજીએ. દાખલા તરીકે અહીં કોઈ મોડરેટ ઓટો LC25 એ પસંદ કરે છે અને એની ઉંમર દાખલા તરીકે 36 વર્ષ છે, તો એના 48% એસેટ ઈમાં જશે, 29% એસેટ સીમાં જશે અને 23% એસેટ જીમાં જશે. તો કોઠો ગવર્મેન્ટે પ્રિસ્ક્રાઇબ કર્યો છે કે તમારા પૈસા ઈ, સી અને જીમાં કેટલા રોકાશે. તો તમે LC50 પસંદ કરો છો તો તમારી ઉંમર ધ્યાને લઈને, દાખલા તરીકે કોઈ કર્મચારીની ઉંમર 35 વર્ષે પસંદગી કરે છે તો એસેટ ક્લાસ ઇક્વિટીમાં 50% આવશે. અહીં 35 વર્ષની ઉંમર છે તો એસેટ ક્લાસ ઈ, ઇક્વિટી એટલે ઈ, એમાં 50% આવશે. એસેટ ક્લાસ સી એટલે કન્ઝર્વેટિવ, તો એમાં 30% જશે અને એસેટ ક્લાસ સી એટલે ગવર્મેન્ટ, એમાં 20% જશે. તો મહત્તમ 50% જશે અને બાકીના 50% બે ભાગમાં વહેંચાશે. જો તમારી ઉંમર 40 વર્ષની છે અને તમે આ જ પેટર્ન પસંદ કરો છો મોડરેટ, તો 40 વર્ષની ઉંમર હોય તો 40%, 25% અને 35%. 40%, 25% અને 35%. એ રીતે LC50માં રોકાણ થશે. આ મહત્તમ અહીં LC50 જ રોકાણ કરી શકીએ છીએ. તમે 40% કરો, ઘટાડી શકો તો આ પર્સન્ટેજ બદલાતા જશે, એ ઉંમર પ્રમાણે બદલાશે. હવે કન્ઝર્વેટિવ સ્કીમ પસંદ કરો છો તો એમાં 25% આવે છે, 35 વર્ષે 25%, અને બાકીના જે 75% છે એમાં 45% કન્ઝર્વેટિવમાં જશે અને 30% ગવર્મેન્ટમાં જશે. જો કર્મચારીની ઉંમર 40 વર્ષ છે અને પસંદગી કરે છે તો 20, 35 અને 45 થશે. એને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે 35 વર્ષની ઉંમર હોય તો ઇક્વિટીમાં 25%, કોર્પોરેટમાં 45% અને ગવર્મેન્ટ સિક્યોરિટીમાં 30%. 40 વર્ષની ઉંમર હશે તો ઇક્વિટીમાં 20%, 35% કોર્પોરેટમાં અને 45% ગવર્મેન્ટમાં. ઉક્ત મુજબ સ્કીમ પ્રેફરન્સ તેમજ PFM એટલે કે પેન્શન ફંડ મેનેજર પસંદ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો. સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ નીચે મુજબની સ્ક્રીન ખુલશે, જેમાં સેન્ડ ઓટીપી અહીં બટન આપ્યું છે, એના ઉપર ક્લિક કરો. ખાતેદારના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી પર ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીં દાખલ કરવાનો છે, આ જે સ્પેસ છે ત્યાં, અને પછી સબમિટ ઓટીપીનું બટન દબાવવાનું છે. આમ આ પ્રોસેસ પૂરો કરો એટલે તમારી મોડરેટ, કન્ઝર્વેટિવ અથવા એક્ટિવ પેટર્ન પસંદ થઈ જશે અને એ રીતે કોઠામાં દર્શાવેલા ઉંમર પ્રમાણેના પર્સન્ટેજ પ્રમાણે તમારું રોકાણ થશે. તમે ફંડ મેનેજર વર્ષમાં એક વખત બદલી શકો છો અને પેટર્ન જે છે એ વર્ષમાં 2 વખત બદલી શકો છો. આમ નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ ખાતેદારના પ્રાણ ખાતામાં જમા ફંડ બાબતે પેન્શન ફંડ વિકલ્પ અને રોકાણના માળખાની પસંદગી અંગે ઉપર મુજબની કાર્ય પદ્ધતિ અનુસરવાની રહેશે. તો મિત્રો, આપે આ NPS ખાતા ધારકોની ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પસંદગી સમજી લીધી હશે. ફરી એકવાર વિનંતી કે આ જ પ્રકારના વિડીયો જોવા હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર બટન ક્લિક કરો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો. આપને સ્પિરિચ્યુઅલ બાબતોમાં રસ હોય અને ખાસ કરીને ભગવદ્ ગીતા પર, તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી એ સબસ્ક્રાઇબ કરો. ભગવદ્ ગીતામાં દરેક શ્લોકનું વિગતે વર્ણન પણ આપ્યું છે અને શ્લોકનું પઠન કઈ રીતે કરવું, તો સિંગલ શ્લોકને
કઈ રીતે વાંચવો સંસ્કૃતમાં એની વિગતો પણ આપેલી છે. આભાર.